કરી દીધું હોય તો તમે એડ કરી લેજો. સ્વાભાવિક છે કે આજે એક્સપાયરી છે અને એમાં પણ આ 20 સ્ટોક્સ મોમેન્ટમ બી બતાવવાના છે, તો શા માટે આપણે અહીંયાથી ચૂકી જવું? અજય, તમારે 10 સ્ટોક્સ પહેલાં રેપઅપ કરીએ. જી બિલકુલ. તો પરિણામ બેસીસ શરૂઆત કરીએ તો સિટી યુનિયન બેંક પરિણામ સારા જોવા મળે છે અને ફિનિક્સ મિલ્સ અહીંયા બી જો બંને કંપનીના પરિણામ સારા છે. ઇન ગ્રીન રહેશે બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, એનબીએફસી કંપની જે પણ આંકડા આપી રહી છે અહીંયા બી જો સારો ઈએમ ગ્રોથ જોવા મળ્યો તો ઇન ગ્રીન રહેશે. જિંદાલ સો અહીંયા જોઈશું સ્ટીલની કમ્પેરિઝનમાં આ સ્ટોક હતો જે વીક જોવા મળ્યો હતો, પરિણામ પર બી જો આંકડા જે વીક જોવા મળે છે તો હજી બી પેન જોવા મળી શકે છે. ઇન રેડ લાઇન ચાલશું. આઈસર મોટર જે 250 અને 350 સીસીમાં જે પણ આ બાઇક સેગમેન્ટમાં જે પણ આ સ્ટોક લીડ કરી રહ્યો છે તો કન્ટિન્યુઅસ મોમેન્ટમ એ લીડના કારણે ઇન ગ્રીન જોવા મળી શકે છે. એશિયન પેન્ટ ક્રૂડની પ્રાઇસમાં જે પણ વધારો જોવા મળે છે ફરીથી $109 પાર, તો થોડુંક ફરીથી આપણને પેન જે ક્રૂડ રિલેટેડ સ્ટોકમાં જોવા મળી શકે તો એશિયન પેન્ટ ઇન રેડ રહેશે. નેક્સ્ટ વાત કરીએ હિન્દુસ્તાન ઝિંક, મેટલ થીમ જે પ્રમાણે ચમકી રહી છે અને હિન્દુસ્તાન ઝિંક ખાસ કરીને ગઈકાલે બી હાઈ પર ક્લોઝ જોવા મળ્યો હતો. આપણને જોઈશું અને રાઉન્ડ બોટમ ફાઇનલ બ્રેકઆઉટ તો ફર્ધર પહેલ અહીંયા બી જોવા મળી શકે છે. ઇન ગ્રીન લાઇન ચાલશું. ટોરેન્ટ ફાર્મા ખાસ કરીને જોઈએ ડબલ્યુ સ્ટ્રક્ચર ડબલ બોટમ સ્ટ્રક્ચર બનાવીને ફર્ધર ફોલોઅપ તેજી માટે આ બી સ્ટોક છે તૈયાર થઈ રહ્યો છે. 4200 ઉપરનું ક્લોઝિંગ ફાઇનલ ફરીથી આપણને સ્ટોકમાં જોવા મળ્યું તો ફર્ધર અપવર્ડ મોમેન્ટમ માટે અહીંયા બી તેજી જોવા મળી શકે છે. ટાટા પાવર ખાસ કરીને જો 1 વર્ષનું ફાઇનલી બ્રેકઆઉટ એન્ડ હાયર લેવલ ઉપર અને બધા જ ઓવરઓલ પાવર રિલેટેડ સેક્ટર જો ખાસ કરીને તેજી બતાવી રહ્યા છે તો ટાટા પાવર બી ઇન ગ્રીન લાઇન ચાલશું. લાસ્ટ વાત કરીએ તો અદાણી ટોટલ ગેસ અહીંયા બી જોઈશું આંકડા પોઝિટિવ સાઈડ જ જોવા મળે છે. નફો, આવક અને એબિટા ત્રણ જો સારી અમાઉન્ટમાં ઇન્ક્રીઝ થઈ હતી તો અહીંયા બી આ સ્ટોક છે ઇન ગ્રીન લાઇન ચાલશે. તો ઓવરઓલ આજે 10 સ્ટોક વાત કરીએ તો 8 સ્ટોક છે ઇન ગ્રીન છે અને 2 સ્ટોક ઇન રેડ લાઇન ચાલે છે. ઓકે, તો આવો ક્વિકલી મારા પણ 10 સ્ટોક્સ વાત કરીએ. તેમાંથી પહેલાં 2 આપણે જે વાત કરીએ પ્રમાણે એનર્જી સ્ટોક્સ. પહેલો આપણે વાત કરી હતી એનટીપીસી ગ્રીન એનર્જી, બીજો આપણે વાત કરી હતી જીએસડબલ્યુ. બંનેમાં તમે જો મોમેન્ટમ આપણને પોઝિટિવ ટેકનિકલ આધારિત આપણને જોવા મળ્યું હતું. તો એનટીપીસી ગ્રીન એનર્જી તમે જો તો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળ્યું છે, જે રીતે ગઈકાલે નવા હાઈ પર ક્લોઝિંગ થયું છે, તો આ સ્ટોક છે કે જેને આપણે ગ્રીન લાઇન ચાલીશું. બીજો સ્ટોક્સ આપણે વાત કરી હતી તો એ હતી જેએસડબલ્યુ એનર્જી. તો જેએસડબલ્યુ એનર્જી પણ તમે જો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળ્યું હતું તો જેએસડબલ્યુ એનર્જી પણ તમે જો જે ટેકનિકલી ચાર્ટ સેટઅપ છે આપણને પોઝિટિવ જોવા મળ્યું છે, એટલે આ પણ સ્ટોક્સ આપણે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરી હતી એવી સ્મોલ ફાઇનાન્સ બેંક. તો એવી સ્મોલ ફાઇનાન્સ બેંકમાં પણ તમે જો જે મોમેન્ટમ આપણને ખાસ કરીને જોવા મળ્યું છે તો એવી સ્મોલ ફાઇનાન્સ બેંક તમે જો કે જે પરિણામ આવે કંપનીના ટોપ લાઇન બોટમ લાઇન તમે જો તો દરેકમાં ઇમ્પ્રુવમેન્ટ આપણને બહુ સરસ જોવા મળ્યું છે, એટલે આ પણ સ્ટોક છે કે જેને આપણે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ કોલ ઇન્ડિયા, અહીંયા પણ ટોપ લાઇન બોટમ લાઇન જે માર્કેટના અનુમાન હતા એનાથી બેટર છે, ડિવિડન્ડની પણ જાહેરાત છે, એટલે અહીંયા સ્ટોક્સ આપણે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરી રેલટેલ. અહીંયા એમને એક ઓર્ડર મળ્યો છે અહીંયા કોલફિલ્ડ માટે અને એના માટે સ્ટોક એક મોમેન્ટમ પોઝિટિવ બતાવી શકે, ગ્રીન લાઇન ચાલીશું. એના બાદ આપણે જે વાત કરી હતી તો રેલટેલ બાદ પિરામલ ફાઇનાન્સ કંપનીનો નફો 9 ગણો વધ્યો છે. રિટેલ સેગમેન્ટમાં સારું ગ્રોથ છે, એયુએમ સારું 1 લાખ કરોડને પાર પહોંચ્યું છે, એટલે આ પણ સ્ટોક્સ ગ્રીન લાઇન ચાલીશું. સંવર્ધન મધરસન અહીંયા પણ તમે જુઓ તો જે રીતે આપણને સમાચાર હતા કે જે રીતે આપણે નવો હિસ્સો નિસિન ઇન્ડિયામાં ખરીદ્યો 100% કંટ્રોલ એમના હાથમાં આવી ગયો, એટલે આ પણ પોઝિટિવ એક્શન આપી શકે, ગ્રીન લાઇન ચાલીશું. લાસ્ટ 3 ટેકનિકલ બ્રેકઆઉટ આધારિત હતા. વર્લપુલ ઓફ ઇન્ડિયા તમે જુઓ અહીંયા આપણને ગઈકાલે સરસ એક બ્રેકઆઉટ જોવા મળ્યું છે, હાઈ ઉપર ક્લોઝિંગ છે, એટલે આપણે ગ્રીન લાઇન ચાલીશું. સાથે ઇન્ડસઇન્ડ બેંક તમે જુઓ અને વિજય ડાયગ્નોસ્ટિક, આ બંને સ્ટોક છે કે જેમાં આપણને ટેકનિકલી સ્ટોક સરસ મોમેન્ટમ છે. ઇન્ડસઇન્ડ બેંકમાં ગેપ છે, એ ગેપ પૂરો થઈ શકે છે અને વિજય ડાયગ્નોસ્ટિકમાં 2 દિવસની મોમેન્ટમ બહુ સરસ છે, દરેક ઘટાડે ખરીદારી જોવા મળી છે, તો આ પણ સ્ટોક છે કે જેને આપણે ગ્રીન લાઇન ચાલીશું. સો દર્શક મિત્રો, ટોટલ 10 સ્ટોક્સ મારા છે. મારા 10 સ્ટોક્સ આજે આપણે લીલા નિશાન સાથે લઈને ચાલીશું અને અજયના પણ 10 સ્ટોક છે કે જે આજે લીલા નિશાન છે, એટલે બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ તમારા માટે અમે રેડી કરી દીધી છે. આજે આ બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટ ઉપર તમારી નજર હોવી જોઈએ, કારણ કે આજે એક્સપાયરી છે, એક્સપાયરીમાં એક્શન જોવા મળવાનું છે કે જેના આ 20 સ્ટોક્સ છે એમાં રિએક્શન જરૂરથી જોવા મળવાનું છે, તો આની ઉપર વોચ જરૂરથી કરી રાખજો. તો ઇન્ટ્રાડે ગેમમાં આ સાથે સમય જે રજા લેવાનો, મને અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે. એક બ્રેક લઈશું અને બ્રેક બાદ મારા સહયોગી યશ ભટ્ટ જોડાશે કે જે આપણે વાત કરીશું ઓપનિંગ કેપિટલમાં આજનું એક્સપાયરીનું એક્શન